हेलो दोस्तों, जय श्री कृष्ण। અત્યાર સુધી અમે લાઈવ હતા, પાણી વાળતા હતા અને હવે તડકાના આવ્યા છે વાળીએ ને એટલે લાઈટ આવી ગઈ છે, મોટર ચાલુ કરી દીધી છે, પાણીનું નાખવું પહોંચે એટલી વારમાં અમે આ ગોળ છે, આ જો ગોળ છે, થોડીક અમારે અહીંયા ગાયું રહીને એટલે માખીઓનો ત્રાસ હોય છે, એટલે આ ગોળ છે ને એ આપણે થોડોક ઓગાળી લેવી અને ગોળની અંદર થોડોક પહેલાં ગોળ કાતરી લેવી હો, એટલે તમને એમ થાય છે કે આ બેના જ હું તડકાના બનાવવા માંડ્યા છે। તો કેમ છો બધા મજામાં ને? તડકો પડે છે ફૂલ જોરમાં, એટલે બધા છે આ ગોળનું પાણી કરી ગોળ ઓગાળી અને એની અંદર ઊભા રહ્યો, હું તમને કહું, નકર વળી પાછા તમે વયા જશો। બસ આપણે જો 2 ગ્લાસ પાણીમાં ગોળ નાખી દીધો છે। ગોળને પહેલાં પેકિંગ કરી દેવી એટલે માખીનો ત્રાસ અમારે બહુ રહ્યો ને એટલે ટચિંગમાં ઓછી રહી। ડબ્બામાં મેલ દો। ગોળ તો આપણે પાણીમાં નાખી દીધો, બીજું લીંબુ દળીને વહી ગયું છે। હવે આ 2 લીંબુ છે, એક છે ચાવડા રમીશ એટલે અમારા પતિદેવ માટે અને એક અમારા માટે પરમાર કૈલાસબેન માટે। તો આપણે આમાં આ કાચું છે, બહુ પાક્યું નથી, ઘરની વાડી નાશે એટલે બહુ પાક્યા નથી, હજી કાચા છે, એટલે આને આમાં ઘોળી નાખવાના છે, જમીન હારે રાખી અને આમાં ઘોળી નાખવીને મારું કઠણ બહુ હો, પણ મસ્ત કઠણ એટલે મસ્ત ઘોળી નાખ્યું, પોચું પોચું કરી નાખ્યું છે આપણે આને। હવે બીજા લીંબાનો વારો થઈ ગયો છે। કાચા લીંબુ હોય ને તો ઘોળવા પડે, પાકા હોય તો રસ નીકળી જાય ફટાફટ। કરી નાખ્યા ચોખ્ખા। હવે આને કતરી નાખી, લીંબુ ગોળ રહ્યા ને દડે બહુ એટલે આ 2 લીંબુનો રસ છે એ આપણે ગોળ ઓગાળ્યો છે એની અંદર નાખી દેવી એટલે ચાવડા સાહેબ પણ પી લે અને અમે પણ પી લઈએ। વળી પાછા તડકાના થઈ ગયા છે 11:26 મિનિટ, એટલે અમે વળી પાછા વયા જાય પાણી વાળવા। પાણી ખૂટી જશે ને પછી રાંધવા આવશું। જો મસ્ત રસ નીકળી ગયો ને, તમે ભાળો એમ રસ નીકળી ગયો બધો। પછી તડકાના આવીને રાંધીને ખાઈશું ને ખવડાવશું ને પછી હોઈ જઈશું તો એને સાંજના 4 વાગ્યા લગી તડકાના પડ્યા રહીશું નિરાંતે છે ને। જો કાચો રસ છે, કાચા લીંબુ છે પણ ઘોળી નાખ્યા ને એટલે આટલા મસ્ત રીતના રસ નીકળી જાય છે, નકર રસ થોડોક અઘરો નીકળે આમાં છે ને, બાકી કાંઈ ઘટે નહીં એમ। તો હાલો શરબત બનાવ્યો, શરબત ગોળનો, તો આવી જાવ ગોળનો શરબત પીવા। ખાંડ કરતાં ગોળ સારો, ગોળ છે ને એ આપણા હાડકા મજબૂત બનાવે ને ઠંડુ રાખે શરીરને। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।